મિત્રો, આજે હું તમને ભારતમાં આવેલ એક એવા મંદિર વિશે જાણકારી આપવાનો છું જ્યાં સ્થાપિત મૂર્તિ મંદિરની બહાર નીકળે છે, ચારે બાજુ ફરે છે અને પાપણ પણ ઝબકાવે છે. જી હા મિત્રો, તમે એકદમ સાચું સાંભળો છો. તો ક્યાં છે આ મંદિર? ક્યાં ભગવાન તેમાં બિરાજે છે અને શું છે તે મંદિર પાછળનું રહસ્ય? આ બધી વાતો જાણવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ સર્વજ્ઞમાં. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિડીયોને ચાલુ કરીએ. છત્તીસગઢ રાજ્યમાં છેતુરગઢ નામનો એક કિલ્લો છે અને અહીં પર મહિષાસુર મર્દિની માતા દુર્ગાનું એક ખૂબ જ પ્રાચીન મંદિર છે. આ મંદિર ગાઢ જંગલ અને ટેકરીઓથી ઘેરાયેલું છે. તેની ચારે બાજુની પ્રાકૃતિક સુંદરતા જોઈને તમે હોશ ખોઈ બેઠશો. આ મંદિરમાં 12 ભુજાઓવાળી માતા દુર્ગા મહિષાસુર મર્દિનીના સ્વરૂપમાં બિરાજમાન છે. આ મંદિરમાં સ્થાપિત આ અનોખી મૂર્તિ જ તેને ખૂબ જ ખાસ બનાવે છે, કારણ કે આ મૂર્તિ મંદિરની બહાર નીકળીને આજુબાજુના ક્ષેત્રમાં પરિવહન કરે છે. મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે કે તમે જો આ મૂર્તિની આંખોમાં જુઓ છો તો તમને તે મૂર્તિની પાપણ ઝબકાવવાનો અનુભવ થશે. તમને એવું લાગશે કે માતા દુર્ગાએ પોતાની પાપણ ઝબકાવી છે. માતા રાનીના ઘણા ભક્તો, પૂજારીઓ અને અહીં રહેતા સાધુઓ પ્રમાણે તે લોકોએ ઘણીવાર માતા રાનીને બહાર પરિવહન કરતા જોયા છે. હવે આ વાતમાં કેટલી હકીકત છે એ તો હવે આંખોથી જોઈએ ત્યારે ખબર પડશે. આ મંદિરમાં જવા માટે ભયાનક રસ્તાઓ પરથી પસાર થવું પડે છે. જંગલની વચ્ચોવચ્ચ આવેલા આ મંદિરમાં દાદરા ચડીને જવું પડે છે. તમને આ સાંભળીને આશ્ચર્ય થશે કે દુર્ગા માતાની કૃપા જો તમારા ઉપર ના હોય તો તમે સ્વસ્થ હોય કે પછી અસ્વસ્થ, તમે આ દાદરાઓ ચડીને મંદિર સુધી નથી પહોંચી શકતા. પરંતુ જો તમારા ઉપર માતા રાનીની અસીમ કૃપા હોય તો તમારા પગ ભલે ન કામ કરતા હોય તો પણ તમે મંદિર સુધી પહોંચી જાઓ છો. આ મંદિર જે જગ્યા ઉપર આવેલું છે તેનું દ્રશ્ય સ્વપ્નમાં દર્શાવવું મુશ્કેલ છે. મંદિરની પાસે કમળથી ભરાયેલું એક તળાવ છે, સાથે ઋષિઓનું સુંદર અને રમણીય આશ્રમ છે. જો તમે અહીં આવો છો અને તમારી ઉપર માતા રાનીની અસીમ કૃપા હશે તો તમને પણ અહીં માતાના પરિવહન કરવાનો અનુભવ જરૂર થશે. તો મિત્રો, શું એક મંદિરમાં સ્થાપિત મૂર્તિ મંદિરની બહાર પરિવહન કરી શકે છે? શું તે દાદરાઓનું રહસ્ય ખરેખર સાચું હશે? તમારા વિચારો મને કમેન્ટ બોક્સના માધ્યમથી જરૂર જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો, આજ માટે આટલું જ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા રહસ્ય સાથે.